સમાજની બેન દીકરીઓ પર જે લોકોએ ગાળો દીધી છે અને ખોટે સમાજ પર ગાળો દીધી છે, તો ફરી બીજો કોઈ ઊભો થયો છે ગાળો દેવા, તો આ બધું ક્યાં સુધી ચાલશે? હવે આવા લોકો જેટલા પણ ઊભા થાય છે આ બધા પર આપણે રિપોર્ટ કરવા જોઈએ. અને જેમ કે પેલા આર કે ઠાકોર, વનરાજ ઠાકોર પર કેસ રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આપણે કાયદેસર કાર્યવાહી કરશું, જેનાથી વિવાદ ઓછા થાય અને આવા બીજી વાર આપણા સમાજ માટે બોલવા માટે કોઈ ઊભા ના થાય. આપણે સમાજના જે મોટા મોટા કાર્યકર્તાઓ છે કે જેમ કે ચૈતરભાઈ વસાવા, આવા મોટા મોટા લોકોએ પણ એક્શન લીધી છે. તો આપણે એ બધાનું માન રાખી અને હવે ગાળાગાળી નહીં કરીએ. આ બધું કાયદેસર કાર્યવાહી થશે અને જેવી રીતે હવે કાયદેસર કાર્યવાહી થઈ છે તો રિઝલ્ટ પણ આપણને મળી જશે. તો દોસ્તો, હવે પછી જો કોઈ આવો ઊભો થાય છે આ ઉપર આપણે ડાયરેક્ટલી કેસ કરી દેવાનો. અને દોસ્તો, એક ખાસ મેસેજ પહોંચાડવાનો હતો આપણા આદિવાસી ભાઈઓ જે કલાકારો છે એમને, કે આપણા સમાજ પર જ્યારે વાત આવી છે, ભાઈઓ તમે સમાજ માટે બે શબ્દ બોલી શકો છો. અને દોસ્તો, આપણને સપોર્ટ કરે છે આપણો આદિવાસી સમાજ. તો સમાજ પર જ્યારે વાત આવે તો હંમેશા સમાજની સાથે રહેવાનું. અને જેવી રીતે આપણું સોંગ આવે ને આપણે બોલીએ છીએ કે 10 દિવસ પહેલાં કે મારું ગીત આવેલું, તો અત્યારે બોલવાનો સમય છે તો અત્યારે બોલવું જરૂરી છે. તો તમારી જોડે સમય હોય તો 2 મિનિટનો સમય કાઢી અને આપણા સમાજ માટે બોલજો, કેમ કે સમાજ આપણને સપોર્ટ કરે છે અને સમાજ આગળ લાવે છે. જ્યારે સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવાનું દોસ્તો. જય જોહાર, જય આદિવાસી. સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો. ઝઘડો કોઈ જોડે હશે પર્સનલી, તમે એના પર કેસ કરી દો, કોઈ સમાધાન કરી દો. તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને આબરૂના ઝઘડા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે. તો આ બધા લોકો આપણા જે તમે જે વિડીયો બનાવી રહ્યા છો ને, આપણે બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે, કોણ કેવી રીતે ગાળો દઈ રહ્યા છે. તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો. થોડું સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર પહોંચો, કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી. તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં, કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે. કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમારા સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો. અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો. તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? આ કોઈને સમજ પડે એવી રીતનું સમાધાન થાય એવી રીતનું તમે બોલો ને. જેટલા પણ લોકો અત્યારે વિડીયો બનાવી રહ્યા છે બધા એકબીજાને ગાળો દઈ રહ્યા છે. તમે કોઈનું સારું બોલો, કોઈનું હરકું થાય એવું બોલો. ખોટા વિવાદ ઉભા થાય અને ખોટા લોકોમાં સમાજમાં ઝઘડા થાય, આવું કામ ના કરો. અરે કોઈએ તમને વિડીયો બનાવવા કીધું છે તો તેની રીતે વિડીયો બનાવો. હેલો દોસ્તો, જય જોહાર, જય આદિ. મારા રાહુલભાઈ તમને બે શબ્દ સંભળાવશે દોસ્તો. એ વિડીયો રાહુલભાઈનો પૂરો જોજો. અને દોસ્તો, ખોટી વાતમાં છે કે લોકો રાહુલ ભુરિયાને બી ટાર્ગેટ ના કરતા, કેમ કે રાહુલ ભુરિયા સહી વાત બતાડે છે અને હું છું સુખરામ ભુરિયા. તો રાહુલ ભુરિયાના બારામાં તમે ગલત શબ્દ બી ના કહેવાનું હોય. રાહુલ ભુરિયાની વાત બી કહેવાની સાચી આવે છે દોસ્તો. કોઈ ખોટી વાત રાહુલ ભુરિયાએ નથી કીધી છે. અને ઘણા વિડીયો લોકો એવા બનાવતા હોય કે રાહુલ ભુરિયા તમને ખબર નથી પડતી ને આ લોકો ગાળો બોલે છે. તો જે લોકો ગાળો બોલે છે એને કાયદેસર કાર્યવાહી થશે. અને જે લોકો આદિવાસી ઉપર ગાળો બોલે છે, વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર, તો એવા ઠાકોર સમાજમાં બધામાં નથી કહેતા કે આવા લુખ્ખા બે જ માણસ છે. એ લુખ્ખા બે જ આવા વિડીયો બનાવે છે. અને ફરી એક બીજો બી અત્યારે વિડીયો બનાવ્યો હોય એને, તો એ લુખ્ખાને કહી દઉં કે લોડા તમે આવા ખોટા વિડીયા ના શેર કરો અને બનાવો મતી. કેમ કે લોડા તમને વિડીયો બનાવવામાં શું ફાયદો પડે કે તમે આવા ખરાબ ગાળો બોલીને આદિવાસી સમાજ ઉપર ગાળો બોલો. લોડા તમારા પર રિપોર્ટ કરાવવામાં આવે એવી મારી. અને આ વિડીયો અગાડી શેર કરજો અને તમને ફાંસીની સજા મળે બી એવું મારું સરકારથી નિવેદન છે કે જે લોકો આવા ખરાબ ગાળો બોલે એને ફાંસીની સજા કરો. અને બસ દોસ્તો, એટલું જ કહેવાનું હોય.